નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદને પગલે તમામ નદીમાં પાણી। બોડેલી તાલુકાના તાંદલજા ધનપુર વસાહતમાં રહેતી બાળકી પાણીના પ્રવાહમાં તણાઈ। રિયાન્સી નામની 4 વર્ષની દીકરી તણાઈ। દીકરીના પિતા અને દાદા ખેતરેથી ઘરે પરત આવતા દાદાના હાથમાંથી છૂટી કોતરમાં તણાઈ। ગઈકાલથી એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ આદરી હતી। આજે વહેલી સવારે એનડીઆરએફ દ્વારા ભારે જહેમત બાદ અંદાજે 500 મીટર દૂરથી મળી દીકરીની લાશ। એનડીઆરએફની ટીમે પરિવારને સોંપી દીકરીની લાશ। ત્યારબાદ દીકરીને બોડેલી સરકાર હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવી। જે આ લોકોએ અમારા કાકા થાય છે સુરેશભાઈ ચંદુભાઈ, એમના ફેમિલી સાથે ખેતરમાં કામ કરવા અર્થે ગયા હતા। તો રિટર્ન થતા એમાં કોતરમાં અચાનક પાણી આવી જતા, પાણીનો ફ્લો વધી જતા એ મતલબ 4 જણ પાણીમાં તણાઈ ગયા હતા। એમાં જે બીજા લગભગ 4 જણનો એમનો બચાવ થયો છે, પણ એમાં જે મેં નાની છોકરી હતી એ એનો બચાવી શક્યા નથી। તે મતલબ પાણી જે અમારા કાકા હતા એમાં એના હાથમાંથી છોકરી છૂટી ગઈ, એટલે એને છોકરી બીજા તો બચી ગયા છે પણ એ છોકરી નહીં બચી। તો કેવી રીતના આજે મળી ગયા? એમાં રાત્રે જો એનડીઆરએફ ટીમ બી આવી હતી, ગામના લોકોએ બધા થઈને શોધખોળ કરી પણ નહીં મળી। સવારે ફરી પાછા તપાસ કરી તો એમાં ઝાડવામાં ફસાયેલી છોકરી મળી। મારું નામ રણજીત અમરસિંહ રાઠવા, ખોસ ધનપુર।